આમોદ જિલ્લા પંચાયત બેઠક માટે મતદાન શરૂ થયું છે। આમોદ જિલ્લા પંચાયત માટે 29 ગામના 42 બૂથ પર મતદાન ચાલી રહ્યું છે। ધારાસભ્ય દેવકિશોર સ્વામીએ મતાધિકારનો ઉપયોગ કર્યો। મતદાન મથકોમાં વહેલી સવારથી મતદારોની લાંબી ભીડ જોવા મળી રહી છે। આ સીટ ભારતીય જનતા પાર્ટી જીતવાની છે, કારણ કે મોદી સાહેબે જે કાર્યો કર્યા છે, ભૂપેન્દ્રભાઈની સરકારે જે કામો કર્યા છે, એ કામો લઈને અમે લોકો પાસે ગયા છીએ। એટલે આજના દિવસે એવો હું વિશ્વાસ વ્યક્ત કરું છું કે આછોદ સીટ ઉપર અને તેમજ જંબુસર વોર્ડ નંબર 1ની પણ જ્યારે ચૂંટણી છે ત્યારે બંને સીટો ભારતીય જનતા પાર્ટીનો ભવ્યથી ભવ્ય વિજય થવાનો છે। આમોદ તાલુકાના આછોદ જિલ્લા પંચાયતને પેટા ઇલેક્શનનું હાલ મતદાન ચાલુ થઈ ગયું છે અને આપણે વાત કરીએ છીએ આમોદ નાહિયરનું ગામ પર ઊભા છે અને અહીંયા નાહિયર ગામ ખાતે ભરૂચ જિલ્લાના જંબુસર વિધાનસભાના ધારાસભ્ય દેવકિશોર સ્વામી પર અહીંયા મતદાન કરી ચૂક્યા છે અને તેઓએ જનતાને અપીલ કરી છે વધુમાં વધુ મતદાન કરવાની। અમે તમને બતાવીએ છીએ અહીંયા વહેલી સવારથી જ તમને મતદારો મતદાન કરવા માટે આવી પહોંચ્યા છે અને આ મતદાનો ઉત્સાહપૂર્વક હાલ પેટા ચૂંટણીના ઇલેક્શન માટે મતદારોએ મતદાન મથકો ખાતે તેમની લાઈનો જોવાઈ રહી છે અને તેઓ મતદાન કરી આવનારા સમયની અંદર જે પેટા ઇલેક્શન છે એની અંદર આમ આદમી પાર્ટી, ભારતીય જનતા પાર્ટી તેમજ કોંગ્રેસના ભાવિ 3 ઉમેદવારોનું ભાવિ અહીંયા મતદાન કરીને નક્કી કરશે। રફીક મલિક, સંદેશ ન્યૂઝ, આમોદ, જંબુસર।